મોહને ખરીદ્યા મજેદાર રમકડા. મોહનના ગામમાં તેના ઘરની પાસે મેળો ભરાયો હતો અને મેળામાં આ વખતે સસ્તા અને સારા રમકડાની દુકાનો પણ હતી. મોહને વિચાર્યું કે આ વખતે તો સારા સારા રમકડા લઈશું. મોહને તેની માતા પાસે રમકડા ખરીદવા માટે અમુક પૈસા માંગ્યા. મોહનની માતાએ તેને 30 રૂપિયા, 10 રૂપિયાની 3 નોટો આપી. પરંતુ મોહને કહ્યું, મારે હજુ વધારે રૂપિયા જોઈએ છે. તો હવે તેની માતાએ તેને 50 રૂપિયાની નોટ આપી. હવે મોહન પાસે રમકડા ખરીદવા માટે 80 રૂપિયા થઈ ગયા. હવે મોહન ખુશ થઈને રમકડા ખરીદવા મેળામાં જવા નીકળી ગયો. મોહન એક રમકડાની દુકાને ગયો અને રમકડા પસંદ કરવા લાગ્યો. દરેક રમકડા ઉપર તેની કિંમત લખેલી હતી. મોહનને એક 25 રૂપિયાનું રમકડું પસંદ આવ્યું. મોહને દુકાનદારને 30 રૂપિયા એટલે કે 10ની 3 નોટ આપી. એટલે દુકાનદારે કહ્યું કે પાછા આપવા માટે મારી પાસે છૂટા નથી. હવે વિચારો મોહને શું કર્યું હશે? તમે એકદમ સાચું વિચાર્યું. મોહને બાજુના દુકાનદારને 10ની 1 નોટ આપી. તેના બદલે 1 રૂપિયાના 10 સિક્કા લીધા. તે પાછો રમકડાની દુકાને આવ્યો અને રમકડાના બદલે 10 રૂપિયાની 2 નોટ એટલે કે 20 રૂપિયા અને 1 રૂપિયાના 5 સિક્કા એટલે કે કુલ 25 રૂપિયા આપી તે રમકડું ખરીદ્યું. તો મોહન ખૂબ જ ખુશ હતો, કારણ કે એણે તેની પસંદગીનું રમકડું ખરીદ્યું હતું અને હજુ પણ તેની પાસે 50 રૂપિયાની 1 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા હતા એટલે કે 55 રૂપિયા હતા. તેણે મેળામાં એક બીજી રમકડાની દુકાન જોઈ. આ દુકાનમાં ખૂબ જ સુંદર સુંદર રમકડા હતા. મોહને બીજું એક રમકડું ખરીદવાનું વિચાર્યું. તેને લાગ્યું કે રમકડા ખરીદવા માટે મારે છૂટાની જરૂર પડશે. માટે તેણે એક વ્યક્તિ પાસેથી 50 રૂપિયાના છૂટા લીધા. તે વ્યક્તિએ મોહન પાસેથી 50 રૂપિયાની 1 નોટ લીધી અને તેના બદલે તેને 10 રૂપિયાની 5 નોટ આપી. હવે મોહને રમકડાની દુકાને જઈ એક રમકડું પસંદ કર્યું. તેની કિંમત 34 રૂપિયા હતી. હવે વિચારો તો મોહને શું કર્યું હશે? તમે સાચું વિચાર્યું. મોહને 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 4 સિક્કા નીકાળી કુલ 34 રૂપિયા દુકાનદારને આપી તે રમકડું ખરીદ્યું અને ખુશ થઈને ઘરે પાછો આવ્યો. હવે કહો તો મોહન પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે? એકદમ સાચું. મોહન પાસે હવે 10 રૂપિયાની 2 નોટ અને 1 રૂપિયાનો 1 સિક્કો એટલે કે કુલ 21 રૂપિયા બાકી રહ્યા. મોહને ઘરે આવીને તેની પાસે જે પૈસા હતા તે તેની માતાને પાછા આપ્યા અને મેળામાં તેણે કેવી રીતે છૂટા કરાવી તેની પસંદગીના રમકડા ખરીદ્યા તેની વાત માતાને કહી. ત્યારે મોહનની માતાએ તેને પૂછ્યું કે આ બધું સરળતાથી કેવી રીતે કર્યું? ત્યારે તેણે કહ્યું કે શાળામાં એકમ દશક શીખવતા હતા ત્યારે હું શીખ્યો હતો કે એક દશકમાં 10 એકમ હોય છે અને જ્યારે આપણી પાસે આપવાના એકમ ઓછા હોય ત્યારે આપણે એક દશકને 10 એકમમાં બદલી શકીએ છીએ. બાળકો, તમે પણ એકમ દશકની સમજ મેળવી મોહનની જેમ સરળતાથી પૈસાની લેવડ દેવડ કરી શકો છો.